નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપની સાથે હું છું આરતી। સફળતાના શિખરની પહેલી સીડી નિષ્ફળતાનો ડર પાર કર્યા પછી સર થાય છે। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 9/12/2024 સોમવાર, માગસર સુદ આઠમ તિથિ છે સવારે 8:03 સુધી। પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 14:56 સુધી, પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે। સિદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ, જે સવારે 9:14 સુધી છે। પછી મીન રાશિ છે કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ। દિન વિશેષમાં જોઈએ તો આજે 9મી તિથિનો ક્ષય ભાગ છે। જી દર્શક મિત્ર મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 22/8/1990। જન્મ સમય શું છે? 10:02 જન્મ સ્થળ જણાવો। આણંદ। જી, પ્રશ્ન જણાવો આપનો। બે પ્રશ્ન છે। પહેલા તમે મને કીધેલું કે દેવું ઉતારવા માટે કે આ ઉપાય કર, તમે ઉપાય કર્યા તો દેવું થોડું મારું ઉતર્યું, 90% જેવું ઉતરી ગયું, 10% જેવું રહી ગયું છે। બીજું પ્રશ્ન એ છે કે મારે લગ્નમાં કેમ તકલીફ પડે છે? મંગલ દોષ, શનિ દોષ છે, કયો દોષ છે મને? જી, જો સૌ પ્રથમ તો એક સારી વાત છે કે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે 90% દેવું તો એમની કૃપાથી પૂરું થઈ ગયું, તો આગળ પણ કૃપા કરે અને 10% બાકીનું રહે એ પણ રાજી ખુશીથી પૂરું થઈ જાય, કોઈ પણ જાતના વિઘ્ન વગર। અને તેવી જ રીતે હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે લગ્ન અંગેનો, તો લગ્ન અંગે તમે પ્રયત્ન ચાલુ જ રાખો, કારણ કે તમારા યોગ એવા છે કે ધીરે ધીરે લગ્ન યોગ અંગે તમે વાર્તાલાપ કરતા રહેશો ને તો એમાં કોઈ જગ્યાએ રિઝલ્ટ મળશે। ગ્રહ યોગની ગતિ તમારા કુંડળીમાં જન્મના અને ગોચરના કુંડળી પરથી ગણતરી કરીએ ને તો તમારે થોડી ધીરજ રાખીને દરેક કાર્ય કરવા એ વધુ અગત્યનું છે, અને વ્યવહારુ અભિગમ રાખીને આગળ નિર્ણય લેવા એ પણ જરૂરી છે। એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને જ પ્રાર્થના કરો, તો જેથી કરીને આ કાર્ય પણ તમને સારી રીતે સંપન્ન કરી શકે। તમારા માટે આગળનો સમય 2025 અને 26 બંને આશાસ્પદ છે, એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો કર્યા વગર તમે પાત્ર અંગેની વ્યવહારુ વાતચીત કોઈ મધ્યસ્થી થ્રુ પણ કરાવશો ને તો ધીરે ધીરે વાત આગળ પણ ચાલશે। આગળ સમય સારો છે, તો ઈશ્વર કૃપાથી તમારું કાર્ય પણ થઈ શકશે। જી, નયનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। જી નયનાબેન। હા, મારું 25 દાદાની બર્થડે તારીખ છે 24/12/92। ફરીવાર જણાવો। 24/12/92। નયનાબેન, ટીવીનો વોલ્યુમ ઓછો કરજો। જન્મ તારીખ ફરીવાર જણાવો, આપનો અવાજ ક્લિયર નથી। 24/12/92। જન્મ સમય શું છે? 24 બપોરના 12 વાગે ફરિયાદ। જી, પ્રશ્ન જણાવો આપનો। બાબાને ગ્રીન કાર્ડ માટે તૈયારી કરી છે, ઇન્ટરવ્યુ બી આવ્યું છે, પણ હજુ રિઝલ્ટ નથી આવ્યું, 2 મહિના થયા, અને એનું 25નું વર્ષ કેવું જશે એ જાણું છું મારે, આગળની વર્ષ કેવું જશે। હવે તમારો જે પ્રશ્ન જે છે એ અંગે વિચાર કરીએ તો થોડીક ધીરજ તમારે રાખવી એ હિતાવહ બને છે, એટલે તમે થોડી ધીરજ રાખો તો વધુ સારું। આગળના વર્ષ માટે પણ તમે જે પ્રશ્ન પૂછ્યો છે તો 2025 મધ્યમ છે, એટલે જે પણ કાર્ય કરતા હોય અથવા જેમાં એ પોતે પ્રવૃત્ત હોય
એમાં થોડું ધ્યાન આપવું, મહેનત કરવી અને ધીરજ રાખવી એમાં પણ જરૂરી બને છે. તમારા પ્રયત્નો, મહેનત, ધીરજના સારા ફળ કદાચ 2026માં પણ મળે તેવી પણ એક ગણતરી આવે છે. એટલે તમારું જેને કહીએ ને કે અત્યારે ધીરજ અને પરિશ્રમથી તમે આગળ વધો. સમય મધ્યમ છે એટલે નકારાત્મક નથી, એટલે ખોટી ચિંતા કરતા નહીં અને ધીરજ રાખશો તો વધુ સારું છે. તમારા માટે એટલું કહેવાય કે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા વાંચો એટલે તમારા કાર્યમાં કોઈ તકલીફ આવતી હોય તો હનુમાન દાદાની કૃપાથી તે દૂર થાય અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય થઈ શકે. માટે હાલમાં ભક્તિ કરવી, થોડો કાર્યમાં ધ્યાન આપવું એ વધુ અગત્યનું બને છે. લાલજીભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 1/10/56. 1/10/57. 56. જન્મ સમય શું છે? જન્મ સમય દિવસનો છે પણ ટાઈમની નથી ખબર. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે નાના આકડિયા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે પેટમાં સમસ્યા રહેતી છે અને કુટુંબમાં માન સન્માન હતું એ થોડુંક ધીમું પડી ગયું છે, શું કારણે એમ? જી, જો તમારે એક તો આરોગ્ય અંગે પણ જે વાત છે એમાં થોડીક તમારે ધીરજ, તકેદારી, જ્યાં જરૂર પડે ત્યાં નિદાન વગેરે તમારે પર ધ્યાન આપવું એ હિતાવહ દેખાય છે, જેથી કરીને કોઈ મોટી તકલીફ ન થાય. આમે કુંડળીમાં એવું છે કે નાના પાયેથી જ ઈલાજ થઈ જશે એટલે ગંભીર ચિંતા જેવું જણાતું નથી. એટલે તમે પ્રયત્નશીલ એ બાબતે પણ રહેજો. હવે માન સન્માન અંગે પણ એટલું કહેવાય કે 2025 છે ને આ બાબતે થોડુંક મધ્યમ છે. એટલે તમારે થોડુંક મન મોટું રાખી, વિચારો મોટા રાખી અને તમારા કાર્ય કર્મને આધારે કરવાનું નક્કી કરીને કરો. બીજું અપેક્ષા ભગવાન પર રાખજો કે જેથી કરીને આગળ જતાં જે 2026માં સમય સુધરે છે સારો આ બાબતે, તો તમને એના સારા ફળ મળી શકશે. એટલે હાલમાં કોઈના પ્રત્યે વધુ અપેક્ષા ના રાખતા ભગવાનનું નામ અને સારા કર્મોના વિચારો કરવામાં જ તમે ધ્યાન આપો એ વધુ અગત્યનું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ પૂજાપાઠ કરતા હો એમાં તમે શંકર ભગવાનનું કોઈ પણ મંત્રનું રટણ ધ્યાન દઈને કરો. એટલે ધ્યાન કરવાની થોડીક ટેવ રાખીને પણ કરશો તો જેથી કરીને તમને થોડો ફાયદો થશે. અને શક્ય હોય તો જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે રોજે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે ગાયને કે કૂતરાને રોટલી આપવાનું રાખશો એ પણ તમારા માટે વધુ અનુકૂળ બને છે. એટલે ધીરે ધીરે એ બાબતે પણ પરિસ્થિતિ સુધરશે. એટલે તમે હાલમાં ભક્તિમાં ધ્યાન આપો એ વધુ ઈચ્છનીય છે. જી, હેતલબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ 29/6/76 છે, સવારે 11 વાગે છે, પાડી. હેતલબેન, આપનો અવાજ 1 મિનિટ ધીમો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ ફરીવાર જણાવો. 29/6/76 સવારે 11 વાગે, પાડી છે જન્મ સ્થળ. અને મારે પૂછવાનું છે કે હું છે મારી અત્યારે જોબ પણ સારી છે પણ બીજી જોબ માટે બી મને અપોઇન્ટમેન્ટ લેટર મળે, આ બદલે જોબ બદલવી મારા માટે યોગ્ય છે? જી, જુઓ, તમારો જે પ્રશ્ન છે જોબ બદલવા માટે, તો એના માટેનો એટલું કહી શકાય કે વર્તમાન જોબ અંગે તમને કેવી રુચિ ટકી રહી છે અને કેવું તમારું કામકાજ છે એ થોડું નક્કી કરો. અને નવી જોબમાં કેટલો સુધારો છે, કેટલો પ્રકારનો ફાયદો છે વગેરે બાબતની ગણતરી કરવી જરૂરી છે. હાલમાં તમારા વિચારો કુંડળી પરથી એવું લાગે છે કે તમે થોડા ઉતાવળિયા નિર્ણય ના લો તો વધુ સારું, અથવા તમે આ બાબતે બંને જોબ અંગે સમતુલા કોઈની સાથે ચર્ચા કરીને કરો પછી નિર્ણય લો. કારણ કે તમારા માટે 2025નું વર્ષ મધ્યમ છે. એટલે નવી જોબ કરવા જાઓ તો ત્યાં પણ તમને થોડી ધીરજ અને સેટ થવામાં સમય ફાળવવો પડે. જેમ વર્તમાન નોકરીમાં પણ તમારે થોડી ધીરજની જરૂર છે. જો મોટો ફાયદો કામકાજમાં અને વળતરમાં થતો હોય તો એ અંગે તમારા હિતેચ્છુની સલાહ લઈને નિર્ણય લો એ વધુ અગત્યનું છે.
કારણ કે સમય મધ્યમ છે, એટલે કોઈ પણ જગ્યાએ તમારે થોડું સેટ થવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો પડશે. તમારા કામકાજમાં સરળતા પડે એ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે, અને ગાયત્રી મંત્રની એક માળા કરો, તો જેથી કરીને તમારા કામકાજમાં તમને રુચિ ઉત્પન્ન થશે, કારકિર્દીમાં સારા પ્રગતિના એંધાણ ઊભા થશે અને આગળ જતાં તમને ફાયદો થઈ શકે. માટે થોડોક વ્યવહારુ નિર્ણય માર્ગદર્શન હેઠળ લો અને ભક્તિ કરો, એ હાલના તબક્કે એ કહેવું વધુ અગત્યનું છે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી, જન્મ તારીખ જણાવો. હા, મારું નામ છનાભાઈ હીરાભાઈ પાંચિયા. જી જન્મ સનાભાઈ, તારીખ છે 1/6/78. જન્મ સમય શું છે? સમય સાંજના રાતના 12:01. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ મોરબી જિલ્લાનું ગીડજ ગામ. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે હું જે ભાગીદાર મારે ગમે ત્યાં ભાઈબંધમાં કે ગમે ત્યાં કોઈ મેળ જ નથી આવતો સાહેબ, ગમે ત્યારે, કારણ કે આપણે જ ખોટા સાબિત થાય એમ. જી, જો ભાગીદારી અંગે તમારે એટલું કહેવાનું કે ભાગીદારી માટે તમારે થોડીક ધીરજ, ગણતરી અને વિશ્વાસ અગત્યનો બને છે, એટલે તમે એ રીતે ભાગીદારી જોડે કામ કરો એ વધુ અગત્યનું છે. એટલે વ્યવહારુ અભિગમ કોઈ પણ ભાગીદારી સાથે યોગ્ય ગણતરી સાથે કરવી એ વધુ હિતાવહ દેખાય છે. હવે આગળ જતાં પણ તમને કોઈ જગ્યાએ કામકાજ કરવું હોય તો શક્ય હોય તો કોઈ કામકાજ પૂરતું જ ભાગીદારી કરવી. પરમેનન્ટ ભાગીદારી કરતાં પહેલાં તમે ભાગીદારીના નિયમો પણ નક્કી કરી લેવા હિતાવહ છે, કારણ કે તમારું સ્થાન થોડુંક એવું છે કે તમે મનમાં ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે, એટલે તમારે ચોખવટથી વ્યવહાર કરવા એ વધુ અગત્યના બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ પણ મંદિર હોય, એટલે કે ધાર્મિક સ્થળ હોય, તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી, અને જેથી કરીને તમારો જે આ પ્રશ્ન છે એ અંગે કંઈક ને કંઈક સારો સુધારો આવે તેવી આશા રાખી શકાય. 2025 થોડુંક મધ્યમ છે, એટલે ત્યારે પણ તમારે ચોક્કસ વધુ ગણતરી રાખવી પડે. માટે તમે કંઈ પણ નવા કાર્ય કરો તો તમારે હંમેશા ચોખવટથી આગળ વધો, અને જે આ રીતે સૂર્ય ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરવાનું કીધું છે, તમે રહો છો નજીકમાં કોઈ પણ મંદિર હોય ત્યાં દર્શન કરી પ્રાર્થના કરો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું કહી શકાય. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, કાનજીભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી કાનજીભાઈ. મારો બાબો છે, ડેનિસ નામ છે. જી. હવે એની જન્મ તારીખ છે 18/7/1985. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7:15 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગીર ખોરાસા. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે બિઝનેસમાં બહુ જમાવટ નથી આવતી મેડમ. જી. જો એમને બિઝનેસમાં જવાના વિચારો છે તો એમાં થોડી ધીરજ રાખે એ વધુ અગત્યનું બને છે. એટલે એના માટે હજી પણ 1.5 વર્ષ જેટલો સમય થોડીક પ્રતીક્ષા કરે તો વધુ સારું છે. અને હાલમાં વર્તમાનમાં જે પણ કામકાજ કરે છે, નોકરી, વ્યવસાય કે ધંધો, તો એમાં થોડુંક ધ્યાન આપે એ વધુ સારું દેખાય છે. નવું કાર્ય કરવા માટે મારી રીતે 1.5 વર્ષ પ્રતીક્ષા કરે તો વધુ અગત્યનું બને છે. માટે તમે હાલમાં જે પણ કામકાજમાં પ્રવૃત્ત છો એમાં યોગ્ય માર્ગદર્શન રાખીને થોડીક મહેનત કરો તો વધુ સારું. આગળ જે વ્યવસાય કરવા માગે છે એનું સતત માર્ગદર્શન લઈ એની પ્રાથમિક જાણકારી તૈયારી કરવામાં સમય ફાળવવો અને પછીથી કામકાજ કરવું એ વધુ અગત્યનું બને છે.
અને એના કામકાજમાં સફળતા મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ અને બજરંગ બાણના પાઠ જો વાંચવાનું રાખે તો એના માટે આગળ જતા કારકિર્દીમાં કંઈ પણ પ્રકારની તકલીફ હશે તો હનુમાન દાદાની કૃપાથી એ દૂર થશે. એટલે ઘરે બેસીને હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને વિચારો વધુ આવે. નાની નાની બાબતોમાં તમારું મન થોડુંક વિચારશીલ વધુ થઈ જાય અને વિચારો હાવી ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું એ જરૂરી છે, જેથી કરીને દિનચર્યા પર વિપરીત અસર ન પડે. વાર્તાલાપ દરમિયાન આજે શબ્દ પર અંકુશ રાખવું, એટલે ઉતાવળમાં કે ઉશ્કેરાટમાં ગેરવ્યાજબી વાત ન થઈ જાય, જેથી કરીને કોઈ જગ્યાએ દ્વિધા ઊભી થાય. થાકની અસર આજે વધુ રહે. શારીરિક થાક કરતાં માનસિક થાક પણ વધુ લાગે તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમને તમારા કામકાજમાં વ્યસ્તતા વધી જાય તેવું બને. નાનું નાનું કામ પણ તમને આજે વધુ વ્યસ્ત રાખે તેવું બને, જેને કારણે થોડોક થાક તમને વધુ દેખાય અને કોઈ જગ્યાએ કામ ટાળવાનું પણ મન થાય કે બીજાને સોંપવાનું પણ મન થાય તેવું બની શકે. સહકારની ભાવના આજે તમને મળે, એટલે તમારા કામમાં કદાચ કોઈનો સાથ સહકાર પણ મળી જાય, જેથી કરીને કામકાજનો બોજો પણ હળવો થઈ શકે. ધાર્મિક ભાવના, વિચારસરણી, લાગણી આજે વધુ જોવા મળે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે. નિત નવી વાર્તાઓ થાય, નવું જાણવા મળે, વિચારોની આદાન પ્રદાન થાય તેવું બને. ઉત્સાહ આજે દિવસભર વધુ રહે. કંઈક વાત એવી બને અથવા એવા સમાચાર સાંભળવા મળે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત બનો અને જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ રહે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય, સારા એંધાણ દેખાય. કોઈ કાર્ય કરવા માગતા હોય કે કંઈ નવું કરવા માગતા હોય તો એમાં પણ તમને યોગ્ય માર્ગદર્શન, દિશા દોરી પણ દેખાય તેવી પણ ગણતરી આજના દિવસમાં થઈ રહી છે. તો હેમિલભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન લાગણીશીલ વધુ બને. કંઈ પણ વાત, બનાવ એવું થાય કે તમે અતિ લાગણીમાં પણ આવી જાઓ, જેને કારણે તમારા વિચારો પણ એ પ્રકારના બને. તમારું વર્તન પણ આજે લાગણીશીલવાળું વધુ જોવા મળે. કોઈ જગ્યાએ કોઈ કારણસર કે કોઈ મુલાકાતસર જૂના સ્મરણો તાજા થાય, એમાં પણ તમે સારી લાગણી, વિચારોનું આદાન પ્રદાન થાય. કંઈ સારા સમાચાર પણ જાણવા મળે કે ગમતા સમાચાર પણ જાણવા મળે તેવું બની શકે છે. તમારા કામકાજમાં તમને અન્યનો સહયોગ મળે, જેથી કરીને તમને આજે દિવસભર પણ કામ કરવાનો સંતોષ મળે તેવું પણ કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે રહે. કંઈ વિચાર કે કાર્ય એવું થાય જેને કારણે તમે આ પ્રકારની માનસિક દ્વિધા વધુ અનુભવો. આરોગ્ય અંગે કંઈ ફરિયાદ હોય તો એમાં થોડીક તકેદારી રાખવી, ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે, જેથી કરીને કોઈ જાતની ગફલત કે ચિંતા ન થાય. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ રહે. તમે કામકાજમાં, વાતચીતમાં આજે અધીરાપણું થોડુંક વધુ ભોગવો, ક્યાંક એને કારણે ઉશ્કેરાટ પણ વધુ ભોગવો તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. સાહસ વૃત્તિ
આજે તમારા સ્વભાવમાં વિચારોમાં વધુ જોવા મળે, જેની અસર કામ પર, તમારી દિનચર્યા પર પણ સારી પડે તેવું બની શકે અને તેને કારણે તમે કામ પ્રત્યે લોકો સાથેના મેળ મિલાપ વખતે ઉત્સાહ સારો દાખવી શકો. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં તમે કાર્યમાં તન મન ધનથી યોગદાન આપો અથવા એવી ઈચ્છા પણ ધરાવો તેવું બની શકે. સહકર્મીને આજે તમે સહયોગ આપો, કંઈ પણ પ્રકારની મદદની ભાવના રાખો એવું પણ આજે બની શકે છે. જી દર્શક મિત્ર કલાબેન આપણી સાથે જોડાયા છે. કલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 13/81. જી, 13મી જાન્યુઆરી 1981. જન્મ સમય શું છે? સવારે 8 ને 2. જન્મ સ્થળ જણાવો. સુરત. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એ 15 વર્ષથી વિદેશ ગયો છે પણ એને હવે લાગણી નથી, અહીંયા આવતો જ નથી ઇન્ડિયામાં બાબો. જી, જુઓ, એટલે કારણ શું છે, એને ફોન આવે પણ એ આવવાનું ના જ પાડે કે ના મને નથી આવું. જી, અને એના મેરેજનું કંઈ થયું નથી, તો કંઈક તમે માર્ગદર્શન આપો. જી. જો હાલમાં તબક્કે એટલું કહી શકાય કે એના જે ગ્રહયોગ છે એ થોડા મધ્યમ છે. 2026થી થોડાક સુધારાલક્ષી બને માટે તમે એને માર્ગદર્શન કે કંઈ પણ પ્રકારની ભાવના રાખો સારી, એ જ વસ્તુ હાલમાં અગત્યતા બને છે. એટલે એને વિદેશમાં જો સારી નોકરી હોય અને સેટલ હોય તો સારી વસ્તુ છે અને એને આવવાના માટે તમે લાગણી બતાવજો, ફોર્સ ના કરતા, કારણ કે હાલના તબક્કે તો એના માટે ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. સતત માર્ગદર્શન અને ધ્યાન રાખો એ વસ્તુ વધુ વ્યવહારુ છે. એટલે એમ કહેવાય કે 26ની સાલ એના માટે થોડી સારી છે, તો એ બાબતે લગ્ન માટે અને વિદેશથી કદાચ અહીંયા આવવા માટે એ વધુ અનુકૂળ બને. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ તમે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને એના વિચારોમાં પણ સારો સુધારો આવે, સારા ભાવના જાગી શકે. માટે તમે હાલમાં હનુમાનજીની ભક્તિ કરો અને યોગ્ય માર્ગદર્શન, ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, કામમાં ઉત્સાહ વધુ જોવા મળે તેવું બને. મિત્રો સાથે આજે સમય પણ વધુ પસાર થાય, ઉત્સાહ દિવસભર પણ સારો જળવાય. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય, નવા વિચારો આજે તમને વધુ આવે, નવું કાર્ય કરવાની પણ ઈચ્છા જાગે, થોડીક મજાક મસ્તી પણ તમારા વિચારોમાં જોવા મળે, સાથે સાથે ધાર્મિક આચરણ પણ આજે તમારામાં રહે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોએ આજે ધીરજ રાખવી એ જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત બને છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, પરિવાર સાથે સમય આજે વધુ પસાર થાય, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, સાહસ વૃત્તિ પણ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ, કામકાજમાં આજે થોડીક નવીનતા વધુ રહે, તમારા વિચારોમાં પણ સારા પરિવર્તન જોવા મળે, થાકની અસર પણ તમારામાં વધુ દેખાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ, પારિવારિક કાર્ય આજે થોડુંક વધે, એમાં તમારો સમય પણ ફળવાય તેવું બને. વડીલોનો સહયોગ, માર્ગદર્શન પણ આજે તમારા કામકાજમાં જોવા મળે. ઉત્સાહ આજે દિવસભર તમારા અંગત કામકાજમાં પણ વધુ જોવા મળે તેવું બની શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર.
તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો GSTV.